વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું। શંકર ચૌધરીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જ્યારે વાવથરાદ માર્કેટયાર્ડ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો। જિલ્લાભરમાં અનેક કાર્યક્રમો અને રક્તદાન શિબિરોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિન નિમિત્તે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું। જિલ્લામાં 15 થી વધુ સ્થળોએ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું। આશરે 5000 થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું। ત્યારે થરાદ ખાતે પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। વાવથરાદ માર્કેટયાર્ડ ખાતે આ કેમ્પ યોજાયો। જિલ્લાભરમાં અનેક કાર્યક્રમો અને રક્તદાન શિબિરોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું। જિલ્લાભરમાં 15 થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરાયું। આજે આનંદની વાત છે કે જાણે આખા બનાસકાંઠામાં ઉજવણી થતી હોય ને, અને આપણા થરાદ વિસ્તારના ધારાસભ્ય અધ્યક્ષ સાહેબ અને વિઝનરી બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખો જિલ્લો ભોજન પ્રસાદ અને રક્તદાનની પ્રવૃત્તિમાં છે। આશરે 15 થી વધુ જગ્યાએ રક્તદાન શિબિરો આજે ચાલુ છે અને ઉત્સાહભેર આશરે 5000 થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી અને કેટલી અજ્ઞાત જિંદગીઓનો બચાવ કરશે। માનનીય આપણા ધારાસભ્ય શ્રી અને આપણા ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો 55મો જન્મદિવસ હોય એ નિમિત્તે આપણે થરાદ માર્કેટયાર્ડ એપીએમસી ખાતે બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો। તેનું આયોજન બહુ સરસ હતું। સવારમાં 8 વાગે ચાલુ થયેલો હતો અને હજી સુધી મોડા અત્યારે લગભગ 1 વાગવા આવ્યો છે, ત્યાં સુધી સંખ્યાનો અવિરત પ્રવાહ ચાલુ છે। દરેક સમાજમાંથી યુવાનો, આગેવાનો, વડીલો, દરેક સમાજ પોતાની સ્વૈચ્છિક લોહી આપવા આવે છે અને બ્લડથી અનેક લોકોની જિંદગી બચી શકે છે। એટલે મોટામાં મોટું દાન જો કોઈ હોય તો બ્લડનું દાન છે અને એ દાન કરવા માટે કુદરત દરેક જેણે બ્લડ ડોનેટ કર્યું છે એમને